અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું અમરેલી લેટર કાંડ કે જેના પડઘા આજે રાજ્યસભામાં પડ્યા છે। જી હા, દેશના ઉપલા ગૃહ રાજ્યસભામાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે જોરદાર પ્રહાર કર્યા। તેમણે કહ્યું પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું, પટ્ટાથી માર માર્યો, બે આંખલાની લડાઈમાં એક નિર્દોષ ઝાડનો ખુરદરો બોલ્યો। બીજેપીના બે જૂથની લડાઈનો ભોગ એક પાટીદાર દીકરી બની છે। બીજેપીના એક નેતા નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર થયા છે। ભાજપના આ મોટા નેતા સાંસદ પણ રહી ચૂક્યા છે અને તે વાત કરી રહ્યા છે દિલીપ સંઘાણીની, કારણ કે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી નાર્કો ટેસ્ટની ડિમાન્ડ કરી છે। આજે વધુ એક પૂર્વ સાંસદે પણ નાર્કો ટેસ્ટની ડિમાન્ડ કરી છે મુફદ્દલ, એટલે કે આ મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાવા લાગ્યો છે। બિલકુલ, ગઈકાલે જ્યારે સત્ર મળ્યું રાજ્યસભાનું ત્યારે શક્તિસિંહ ગોહિલ જ્યારે એમને આ બોલવાનો સમય હતો એ વખતે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે। લેટર કાંડમાં હવે આ મુદ્દો રાજ્યસભા સુધી પહોંચ્યો છે ત્યારે આની વચ્ચે એક સવાલ એટલે ચોક્કસથી થઈ રહ્યો છે કે હજુ સુધી એ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે જે નિર્લિપ્ત રાય સબમિટ કરવાના હતા। યા પછી એવું થયું છે કે નિર્લિપ્ત રાયનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, અંદર ખાને સબમિટ થઈ ગયો છે અને એને જાહેર કરવામાં નથી આવી રહ્યો। આવી પણ એક સંભાવનાની ચર્ચા થઈ રહી છે। પણ આ બધાની વચ્ચે પાટીદાર દીકરીને અન્યાયનો મુદ્દો છે એ પણ હજુ એમને સળગી રહ્યો છે, કેમ કે આજે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે એવા સમયે દિલ્હીમાં પણ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઉઠાવ્યો છે અને ખુદ ભાજપના બે સાંસદ, પૂર્વ સાંસદ નાર્કો ટેસ્ટની વાત કરી ચૂક્યા હોય। દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો, નારણ કાછડિયા પણ મેદાનમાં આવ્યા અને એમણે પણ કહ્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરાવી લો, પણ આમાં સત્ય સામે લાવો। ત્યારે હવે આ ડિમાન્ડ ઉપર ધ્યાન જવું જોઈએ કે આખા મામલામાં સત્ય સામે લાવવાની કોશિશ થવી જોઈએ। આપણે સમજી લઈએ કે शक्तिसिंह गोहिल ने शू कहूं सदन में। अभी अभी ह्यूमन राइट कमीशन ने एक संज्ञान लिया, गुजरात के उस अमरेली में एक बेटी, पाटीदार की बेटी, उसका सरघस निकाला गया, पट्टे से उनको मारा गया। गलती क्या थी उसकी? एक जगह पे छोटे से पगार में वो टाइप का काम करती थी। भाजपा के दो बड़े नेता की लड़ाई में एक खत टाइप किया, वो खत क्यों टाइप किया करके उसका गुनाह हो गया और उसको वहां से मारा गया। और उसी भाजपा का एक गुट का एक नेता जो एमपी भी रह चुके हैं, वो कल कहता है कि मैं नार्को एनालिसिस टेस्ट के लिए तैयार हूं, अगर दूसरे भाजपा वाले ग्रुप के सामने है वो भी नार्को एनालिसिस टेस्ट करवा ले। तो ये दो, वो कहते हैं ना हमारे वहां गुजराती में कहावत है सर कि पाडानी लड़ाई में झाड़नो खो। इस मीन्स बड़े दो बुल जब लड़ते हैं आपस में तो निर्दोष पेड़ मारे जाते हैं। भाजपा के इन गुटों की लड़ाई में उस बेटी को प्रॉब्लम। शक्तिसिंह घणું લાંબુ બોલ્યા અને વિસ્તારથી આખો મુદ્દો એમણે ઉઠાવ્યો છે। હવે જોઈએ કે એના પડઘા શું પડે છે, કે વાત સંસદ સુધી પહોંચી છે અને આખા લેટર કાંડમાં નવો આયામ એ આવ્યો કે હવે નારણ કાછડિયા સામે આક્ષેપ લગાવવામાં આવ્યો છે। નાથાલાલ સુખડિયા તેમણે કહ્યું કે આખા ષડયંત્ર પાછળ લેટર કાંડને સર્જનાર જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા છે, તેમની તપાસ થવી જોઈએ। લેટર કાંડ પાછળ નારણ કાછડિયાનો હાથ છે તેવું કહી રહ્યા છે આ ભાઈ। અને તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આવા કાવતરાબાજ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢે, જેલ ભેગા કરે તેવી પણ તેમણે ડિમાન્ડ કરી છે। અને એટલા માટે જ હવે નારણ કાછડિયા પણ મેદાનમાં આવી ગયા છે। તેમણે કહ્યું કે હું પણ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું, મારી પણ તમે અગ્નિ પરીક્ષા લઈ લો। એટલે કે નારણ કાછડિયા પણ કહી રહ્યા છે કે હું તો અહીંયા સાફ છું, આમાં મારો કોઈ હાથ નથી, મારો કોઈ દાવો નથી। એટલે મુફદ્દલ આમાં એક પછી એક આક્ષેપ પ્રતિ આક્ષેપ, દાવા પ્રતિ દાવા, તપાસ, રિપોર્ટ, આ બધું થાય છે, પરંતુ સત્ય ક્યારે બહાર આવશે એ કોઈને ખબર નથી। શું આવશે પણ ખરા, વિકાસ મામલો એટલો સંગીન છે કે જવાબ આપવો નામ મુશ્કેલ લેવામાં આવે, જેનું નામ લેવામાં આવે એવું દાવા સાથે કહે છે કે તમે નાર્કો ટેસ્ટ કરાવી લો, તમે ચેક કરી લો। એટલે આખી બાબત ખૂબ જ ગંભીર છે કે નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી, જેવી રીતે દિલીપ સંઘાણી કહી રહ્યા હતા આજ મંચ ઉપર કે હું કાયદા મંત્રી રહી ચૂક્યો છું અને મને ખબર છે કે નાર્કો ટેસ્ટ એ કેટલી ગંભીર બાબત છે અને એ કરાવવાનું હું કહેતો હોય ત્યારે હું એકદમ સ્પષ્ટ હોઉં આ બાબતે। અને એટલા માટે જ આ આખા મામલામાં જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ જે મૂળ તત્વ છે આનું, સત્ય એ બહાર આવવું જોઈએ।
બિલકુલ, અને નિલીપ રાયજી આખરે ક્યારે રિપોર્ટ સબમિટ કરશે, ક્યારે રિપોર્ટ બહાર આવશે એના પર નજર રહેશે અને વહેલી તકે રિપોર્ટ બહાર આવી જાય એ જ આમાં યોગ્ય છે, કારણ કે આમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. એક બાદ એક નવા આયામ આવી રહ્યા છે ને જે આ જામીન પર મુક્ત થયેલા આરોપીઓ છે, આ બધા મનીષભાઈ વઘાસિયા કે પછી અશોકભાઈ જીતુ ખાતરા, તેમના પણ બધા અલગ અલગ દાવા છે. આમાં હવે નિલીપ રાયજી સામે આવે, ડીજીપી પણ આમાં કોઈ હવે મહત્વના પગલા લે તે જરૂરી છે, કારણ કે માનવ અધિકાર આયોગ પણ તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.